હાડુ ભાઈ, હા તમારે ઘરવાળીને જે વસ્તુ તમે લઈ દો કે જે વસ્તુ લઈને એને મહેરબાની કરીને કહી દો મારી બાયડીને હે ને આવીને દેખાડે નહીં. અરે પણ એને ટેવ જ છે, આખા ગામને બતાવે. તમારી ઘરવાળી તો આપણે તો હજી હગામાંથી હાડુભાઈ થાય. અરે શેરીમાં બાયોને બોલાવીને ઘરમાં બોલાવીને કીધો મારા ધણી આ લીધું, જો આ લીધું. મેં કીધું આખા ગામમાં ઢંઢેરો પીઠમાં તું હવે. આપા શેરીની બાયું ગઈ તેલ લેવા, ભલે ને એકને નહીં પચાને બતાડે, મારી બાયડી ન બતાડે ને એમ કહી દો મહેરબાની કરીને. હવે ઓલી વેન કરે લઈ દે કરે હે, ક્યાંથી પૈસા કાઢવા રોજ? એટલે તમારી ઘરવાળી તમારી પાસે જીદ કરાવે લેવા હાટું તો લઈ દેતા હોય તો પણ હવે લઈ દેવાય. હવે લઈ દેવાની વાતો ક્યાં કરો તમે? રહ્યા ગવર્મેન્ટ જોબ વાળા તમારે પોહાય. હવે 10-15 હજારની ઓલી રોજ હાડીઓ માગે, મારે ક્યાંક કાઢવા? બાયુને રાજી રાખવા હાટું હાડલા લઈ દેવા પડે ભાઈ. હવે હાડીની તમે વાત કરો, હમણાં હોનું કેટલું મોંઘું હતું, હોનું અમારે લઈ દેવું પડે ભાઈ. ઈ કર્યા રાખો બેઠા ગવર્મેન્ટ જોબ એટલે તમારે તો ક્યાં વાંધો, પૈસા જાળવેથી જ ખરે. અહીં અમારે ધંધો લઈને બેઠા ઈ ફાટી નાથમાં આવી જઈએ. પણ સાંભળો, આમાં શું હોય કે કોક દીકનું કઈ કહેવાય બેવાય જાય ને તો 2-4 હાડી લઈ દેવી પડે, ને તો કાલ અમારે કોર્ટમાં કેસ કરે ને તો બધા કાયદા કાનૂન એના તરફ હે, આપડા હાવ લાગી જાય. હવે તમારી 2-5 હાડી વાહે અહીંયા મારી લાલ થઈ જાય, એનું શું કરવાનું મારે? તમારે તો ધ્યાન રાખવું પડે. થોડુંક વીમા જેવું નો તમે લઈ દઈ શકો, નો તમારે આ કેસ કરો તો તમે પૈસા ભરી શકો. તમે તો નાદાર જાહેર થવું પડે. એમાં નાદારમાં હું હવે પૈસો તો હે પણ ટકવાઈ દેવી જોઈએ ને. ધંધો હે ઘરનો અત્યારે, હાલો પ્રોફિટ વધે એમાંથી તો હાડીઓ લઈ લઈએ 15 હજાર. આના બાપ પાસે આ આપણી બાયડીઓના બાપ પાસે કઈ પ્રોપર્ટી નથી. આ લોકોમાં આપણી પાસે ઉઘરામણી કરે છે. આ બે બેનું હે ને ભેગી મળીને આપણાને હે ને લૂંટે જ છે. એના બાપ પાસે ધોમ રૂપિયો હતો, બેયની બાપ એટલે એમ સમજો ને રાજકોટનો રાજા ફરીને ફરે, પણ કંજૂસ એટલે 1 નંબરનો કંજૂસ. સાચી વાત, આપણાને કઈ દીધું તો હે નહીં. અને આપણો વાંધો એ કે આપણે માગે હાજર કરી દઈએ એટલે વેન કરે છે. એ આ હે ને સરકારી નોકરીમાં મને બટકાવી ને તમારો ધંધો જોઈને તમને બટકાવી, એટલે બટકી તો આપણે ગયા જ છીએ. બાપ તો કરોડપતિ છે, એમાંય વાંધો નથી, બાપ આપણને કઈ દી એમ નથી, ન કરે લેખે લાગે. ભાઈ ગયો આવું તો હાયલા રાખે જીવનમાં. સારું હાલો, હું નીકળું, પછી મળીએ હવે. અને હું કહી દઈ મારી બાયડીને ગભરાતા નહીં કે આને કઈ બતાવે નહીં, બરોબર? લઈ દેવાનું જ બંધ કરી દેજો હવે. એ વાત સાચી કહું એને હું કહી દે, ત્યારે જોતું હોય ને તારા બાપ પાસેથી લઈ લે. નકર તમારું પેન્શન આવ્યું ને જેથી તેથી રિટાયરમેન્ટ પછી વધવા નહીં દે. એટલે એ વાત સાચી હો. ના આપણે બંધ જ કરી દેવું.